નમસ્કાર મિત્રો, તો જે જ્ઞાન સાધનાની ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને લઈ અને વિદ્યાર્થીઓના મનમાં હજુ એક પ્રશ્ન છે કે અમે જે ધોરણ 9માં જે શાળામાં અભ્યાસ કરીએ છીએ તે શાળાનું નામ આ લિસ્ટમાં નથી, તો શું અમને સ્કોલરશિપનો લાભ નહીં મળે? તો મિત્રો, એવું કશું જ નથી. જે આ અત્યારે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે માત્ર ને માત્ર જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9થી 12માં આદર્શ નિવાસી શાળામાં મફત અભ્યાસ કરવો છે તેને માટે આ ચોઈસ ફિલિંગની પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી છે. તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાનું નામ અને તેની તમામ કાર્યવાહી અથવા ચોઈસ ફિલિંગની પ્રક્રિયા તે આગળ થશે, એટલે કે ટૂંક સમયમાં તેની પણ વિગતો અહીં આવી જશે. તમે જ્યારે લોગિન કરશો ત્યારે તમારે જે શાળામાં અભ્યાસ કરો છો તેની વિગત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે અને ત્યાંથી તમે તમારું ચોઈસ ફિલિંગની પ્રક્રિયા અને તમામ બીજી વિગત તમે ત્યાંથી ભરી શકશો. અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી મિત્રોને પણ આ જ રીતે પ્રોસેસ થશે અને તેની સ્કૂલનું નામ પણ અહીં બતાવવામાં આવશે અને તે વિદ્યાર્થી મિત્રોને પણ સ્કોલરશિપનો લાભ અવશ્ય મળશે જ. તો જે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે પણ મૂંઝાશો નહીં અને તેની તમામ બેંક એકાઉન્ટની વિગત પણ તે સ્કૂલ દ્વારા ભરવામાં આવશે અને તેનું બેંક એકાઉન્ટ પણ ત્યાંથી એડ કરવામાં આવશે. અને મિત્રો, કોઈપણ પ્રકારની તમારે કોઈપણ પ્રકારનો ડાઉટ હોય આ ચોઈસ ફિલિંગને લઈ તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેની સંપૂર્ણ પ્રક્રિયા અને તેને જે ડાઉટ હોય તેનું સોલ્યુશન કરી શકે. અને મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારી તમામ જ્ઞાન સાધનાની જે ચોઈસ ફિલિંગને લઈ અને તમામ અપડેટ હું આ ચેનલ પર જણાવતો રહીશ. તો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.